ધારીમાં પુષ્ટિ માર્ગીય હવેલી ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય હિંડોળા દર્શન આગામી દિવસોમાં જન્માષ્ટમીની પણ થશે ભવ્ય ઉજવણી। ધારી શહેરની પુષ્ટિ માર્ગીય હવેલી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રીનાથજીને આકર્ષક શણગાર સાથે સુંદર હિંડોળામાં બિરાજમાન કરવામાં આવતા દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। શ્રાવણ માસ દરમિયાન પુષ્ટિ માર્ગીય પરંપરા અનુસાર હવેલીમાં વિવિધ ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યા છે। ભવ્ય હિંડોળા દર્શન દરમિયાન સમગ્ર હવેલી પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। ભગવાન શ્રીનાથજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। આ ઉપરાંત પવિત્ર બારસ નિમિત્તે પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હવેલીના સેવકગણ અને ભક્તો દ્વારા ધાર્મિક વિધિવિધાન સાથે ભગવાનની સેવા કરવામાં આવી હતી। આગામી દિવસોમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની પર્વની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે। જન્માષ્ટમી નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને ભાવિક ભક્તોને વિશેષ દર્શનનો લાભ મળશે। પુષ્ટિ માર્ગીય હવેલી ખાતે યોજાઈ રહેલા આ ધાર્મિક આયોજનોને લઈને ધારી શહેર સહિત આસપાસના વિસ્તારમાં ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરરોજ નતનેવા હિંડોળાના દર્શનનો લાભ લઈ વૈષ્ણવો ધન્યતા અનુભવે છે। હિંડોળા પૂરા થયા પછી જન્માષ્ટમી મહોત્સવ બહુ ધામધૂમથી ઉજવવાનો છે। એમાં મુંબઈથી નીરુબેન ધીરજલાલ માધવાણીના યજમાન પદે ભવ્યાતિ ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાનો છે, તો દરેક વૈષ્ણવને લાભ લેવા વિનંતી। શું સાતમ આઠમમાં ખાસ કરીને શું કાર્યક્રમ હોય? સાતમ આઠમમાં જે શોભાયાત્રા નીકળશે એને અહીંયા ઠાકોરજીના દર્શન કરાવું છું, બધાને ઉપરણા ઓઢાડીને સ્વાગત કરશું, સન્માન કરશું। ત્યાર પછી રાત્રિના જન્મોત્સવની ઉજવણી થશે અને પછી વહેલી સવારે નોમને દિવસે નંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। દરેક વૈષ્ણવને લાભ લેવા વિનંતી। પુષ્ટિ સંપ્રદાય અમારી હવેલી એવી અમારે સૌને જય શ્રી કૃષ્ણ। સૌ પ્રથમ તો અમે આ શ્રાવણ મહિનાના જ્યારથી હિંડોળા શરૂ થયા એટલે કે અષાઢ મહિનાના અને શ્રાવણ મહિનાના બંનેના 15 દિવસ સુધી હિંડોળા અવિરત ચાલુ છે। રોજ નવા હિંડોળા અને સર્વ વૈષ્ણવ ભક્તો એકદમ મનથી અને તનથી અહીંયા હિંડોળામાં બધા લાભ લે છે, દર્શન કરવા આવે છે। બહારના પણ એટલા બધા સંઘો છે કે જે હંમેશા ભાવિક ભક્તજનો અમારા હવેલીમાં હિંડોળાના દર્શન કરવા માટે આવે છે। સાથે નિત નવા અવનવા બધા ભાઈઓ અને બહેનો મન મૂકીને હિંડોળા સજાવટ કરે છે, કીર્તન ગાય છે અને બાકી રાસની રમઝટ હરરોજ બોલે છે। બાકી જેવું આયોજન આવે છે એવું આયોજન અમારા વતી વડીલો અમારા જે રમણીકભાઈ સોજીતા છે એ ઋષિ સંપ્રદાય અમારા ધારી હવેલીના પ્રમુખશ્રી ખૂબ જ આગેવાની હેઠે બધું એના માર્ગદર્શન નીચે સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે અને બધા મનથી કામ કરી રહ્યા છે।